પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે ફરજ બજાવતો હતો જેણે હત્યા કરી છે। વિરેન્દ્રસિંહ પઢેરિયા નામના કોન્સ્ટેબલે હત્યા કરી અને હત્યા બાદ કોન્સ્ટેબલ પંજાબ ભાગી ગયો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે જેને અમદાવાદ લાવવામાં આવશે। વિરેન્દ્રસિંહ પઢેરિયા આ નામક કોન્સ્ટેબલ કે જેની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ, આ એ જ કોન્સ્ટેબલ છે। પોલીસ વિભાગમાં તે હતો અને તેણે આ કૃત્ય કર્યું છે, હત્યારો સાબિત થયો છે। સંવાદદાતા સચિન પાટીલ ફૂલ લાઈન પર। સચિન, માયકાના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કર્મચારી કે જે હત્યારો સાબિત થયો। જગદીશ, આ ખરેખર ખૂબ ચોંકાવનારી અને ખૂબ આશ્ચર્યજનક બાબત કહેવાય। એક પોલીસ કર્મી આ પ્રકારે હત્યાની ઘટનામાં સામેલ હોય અને એની ધરપકડ જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંજાબથી કરવામાં આવે। સ્વાભાવિક રીતે જે પ્રકારનો આખો કિસ્સો હતો એ કિસ્સામાં આ જે આશાસ્પદ યુવક છે 23 વર્ષનો, જે માયકામાં ભણતો હતો સેકન્ડ યરમાં, અને એ વિદ્યાર્થી જે ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો અને એની ગાડીને કોઈ મતલબ મોંઘી દાટ જે ઓડી કાર છે એને ક્રોસ કરે છે અને ત્યાં એની સાથે વાતચીત કરે છે અને ઠપકો પણ આપે છે કે આટલી સ્પીડમાં ગાડી શું કામ ચલાવો છો, અને બસ આ જ એક કારણ છે ને એના કારણે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવે તો આ એક ખરેખર આશ્ચર્યજનક બાબત છે। પરંતુ હજી હત્યા પાછળનું જે મોટિવ છે એ જ્યાં સુધી એની પૂછપરછ નહીં થાય ત્યાં સુધી સામે નહીં આવે। પરંતુ આખો જે મામલો છે એ મામલામાં પોલીસ માટે એક કહી શકાય કે આખી ઘટના જે છે એ શરમજનક છે અને જે આખો મામલો છે એ મામલામાં પરિવારે પોતાનો એક દીકરો ગુમાવ્યો છે અને આખી જે ઘટના છે એ ઘટનામાં જે પ્રકારે બોપલ વિસ્તારમાં આ ઘટના બની છે ત્યારે લોકોમાં પણ એક આશ્ચર્ય હતું અને લોકોમાં પણ એક ગભરાટ હતી કે આખી ઘટના જે બની છે એમાં આ પ્રકારે યુવકને સીધા છરીના ઘા ઝીકી દેવા, એટલે આ એક આતંકનો માહોલ જે પ્રકારે કહી શકાય કે જાણે કોઈ ડર જ ન હોય ને એમાં પણ એક પોલીસ કર્મી આ પ્રકારે કોઈ ઘટનાને અંજામ આપે ત્યારે એ ખૂબ પોલીસ માટે પણ પડકારજનક અને શરમજનક પણ કહેવાય। ત્યારે આખો જે મામલો છે એ મામલામાં હવે એની ધરપકડ જે છે એ પંજાબથી કરી લેવામાં આવી છે। જે ટેકનિકલ સર્વેલન્સની વાત કરીએ કે પછી જે ઇન્ફોર્મેશન નેટવર્કની વાત કરીએ તો એના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમાં સફળતા મળી છે અને અત્યારે એને પંજાબથી અમદાવાદ લઈ આવવા માટેની જે પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુધી એની પૂછપરછ થશે ત્યાં સુધી ત્યારે એની જે છે એ હત્યાનો મોટિવ શું હતો અને કેમ આ પ્રકારે ઘટનાને અંજામ આપવો પડ્યો ત્યારે એ બાબતનો ઉપરથી પડદો ઉચકાશે। ઓકે સચિન, આભાર માહિતી માટે। શરૂ થઈ ચૂક્યું છે છેલ્લી ઘડીનું હવે મતદાન અને